વેલકમ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું આપણા બ્લોગમાં. અહીંયા આપણા ખેતર રાખી દીધું છે હમણાં, કેમ કે જ્યાં આપણે મૂકતા હતા પહેલાં ત્યાં હવે એ કોમન પ્લોટ છે, એટલે બધાના સાધન ત્યાં પડ્યા રહે, બરાબર. એટલે હવે અહીંયા વિવાહ છે એટલે અહીં બધું સાફ સફાઈ કરવી પડે, એટલે આપણે અહીંયા સેપરેટ લોકિંગ કરીને તાળું લગાવેલું છે ઉલબાજ, બરાબર. અહીંયા મૂકી દીધું છે. ફાઇનલી આ બધા જીરામાં પહેલાં પાણી પડી ગયા છે, બરાબર. હવે કાલ ચાલુ કર્યું હતું બીજું પાણી આપણે. એમાં કાલે એવું હતું કે થોડી લેટ લાઇટ આવી હતી ને, તે 7 વાગ્યા સુધી લાઇટ હતી બોરમાં. હવે શું 11 કલાકની લાઇટ થઈ ગઈ છે, બરાબર. ભગત છેલ્લે ઓલે ઊભા છે, કલટી પણ અહીંયા પડી છે, બરાબર. જીરાની પ્રોસેસમાં તો તમને ખબર જ હશે, ગુજરાતીઓને કેમ ના પડે. શરૂઆતમાં પહેલાં, હવે તો ઓટોમેટિક પેણી આવી ગઈ છે. પહેલાં કે શું કરતા કે આમાં કબૂતરા હાંકીને, બરાબર, કોઈ પછી ડાયરેક્ટ રાંપ હાંકી નાખે. રાંપ હાંકીને પછી સીધા પારિયા કરી નાખે, બરાબર. રાંપ ચડે ને સાઈડમાં પારિયાનું પતરા ચડાવી દેવાનું એટલે પારિયું થઈ જાય. પછી ખાતર મૂકી દેવાનું, પછી ઉપર જીરું પોંકી દેવાનું. જીરું અમુક પલાળીને પોંખે પાણીમાં, અને અમુક એમને પોંખી દે, બરાબર. જીરું પોંખ્યા પછી તમારે ઝાડું મારી દેવાનું, ટ્રેક્ટરથી ખેંચી લેવાનું, બરાબર. આ રહી નોર્મલ પ્રોસેસ છે, બરાબર. અને ઓટોમેટિક પેણી આવી ગઈ. જો આ ઓટોમેટિક પેણીથી વાયેલું છે, બરાબર. હવે આમાં પહેલું પાણી પાયેલું છે, આમાં હવે બીજું પાણી ચાલુ કર્યું છે આપણે. ગયા શુક્રવારે ચાલુ કર્યું હતું પહેલું પાણી, બરાબર. અને આ શુક્રવારથી એટલે અઠવાડિયું થઈ રહ્યું. પહેલું પાણી પાયા પછી અઠવાડિયાથી 10 દિવસમાં બીજું પાણી લેવું પડે જીરામાં, બરાબર. કેમ કે ફૂંકાવા બહુ ના દેવું પડે. ત્રીજું પાણી થોડું લેટ હોય તો ચાલે, 15 થી 20 દિવસની અંદર, બરાબર. પછી છેલ્લે ઝાકર એવું બહુ લાગે તો વળી ચોથું પાણી પાવાનું હોય. 4 પાણીએ જીરું પાકી જાય. 90 થી 100 દિવસનો ટાઈમ હોય આ જીરા પાકવાનો, બરાબર. તો બન્યા રહેજો વ્લોગમાં, બરાબર. હવે 9 વાગ્યાની લાઇટ આવશે. પાણીનું અહીંયા પડ્યું છે, કાલે આટલું પીધું છે, બરાબર. આટલી નેકું બાકી રહી હવે. હા, તો હવે ચાલુ થશે એટલે મતલબ 9 વાગે છે ને. પહેલાં પાણીમાં આખા પારિયામાં 12 પારિયા છે આખી નેકમાં, બરાબર. અડધો કલાક જેવું થતું હોય સમથિંગ ટાઈમ. આમાં અડધો કલાકથી થોડું ઓછું થાય, 23 થી 25 મિનિટમાં પતી જાય આખું પારી. એ પ્રમાણે આજે વહેલા મોડું પતી જાય. પાછું આમાં એવું છે કે અહીંયાથી પછી આખું પાઇપ આમ ખેંચી લેવાનું બાદ અહીંયાથી પછી આમ લઈ જવું પડે, કેમ કે ઊંચું છે ને, અહીંયા ઊંચા થાય. જુઓ, તમને દેખાતું હશે, આ ઊંચું છે ને એટલે પાણી ચડતું નહીં. એટલે અહીં ઉલટ સાઈડમાંથી લઈને આવીએ એટલે ચડી જાય. બાકી બને રહેજો વ્લોગમાં, બરાબર. એક આ એટલે બીજો પાણી થઈ ગયું છે, અત્યારે પાણી આવશે, ચાલુ થશે. આપણે સામે બોર રહેવાનું પાણી છે, કેનાલ ચાલુ થઈ ગઈ છે, પણ આપણે બોરનું લીધું છે પાણી. બોરનું જ પીવું રહીએ આપણે, બરાબર. આ એક નેર સૌથી છેલ્લે પાઈ દઈશું, જાણે આમ જશું એટલે સારું. બન્યા રહેજો. તો ફાઇનલી દોસ્તો પાણી ચાલુ થઈ ગયું છે. આમ તો 9 વાગે લાઇટ આવી જાય. જે બોરવાળા ભાઈ હશે એ થોડું લેટ આવ્યા, એટલે અત્યારે ચાલુ કર્યું છે, બરાબર. હવે થોડું ઘણું પાવાનું એટલું પાઈ દઈએ.
બીજું પાણી ચાલુ હોય એટલે આખું જેટલા સુધી જાય એટલા સુધી જવા દઈશું પાણી. પછી આ પાઇપ અહીંથી અહીંયા લાંબો કરવો પડશે, પછી આમથી આમ પાણી લઈ જવું પડશે. કેમ કે વરસાદનું ધોવાણ થાય ને એટલામાં નીચે થોડી ખાઈ પડી છે એટલે ઊંચું પાણી ચડતું નહીં. આગળ જોઈ શકો છો પાણી થઈ ગયું છે ચાલુ, બરાબર. બોરનું પાણી છે. એર નીકળે છે. લાઈન કમ્પ્લીટ ભરી જાય એટલે આવશે ઢાર છે ને આમ એટલે ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે. જે જોવે એવી હજુ તો ઠંડી પડતી નહીં. તમારે ત્યાં કેવી ઠંડી છે થોડું કોમેન્ટ કરી દેજો, બરાબર. જોઈ શકો છો અમુકને બધાને લાગતું હશે કે આ હવે જુઓ ને રહી રહીને બધું બનાવવા માંડ્યા છે, બરાબર. દુનિયા તો બધું કહેવાની, એના પર ધ્યાન દઈએ તો આગળ વધી રહ્યા, બરાબર. જે થયું પાસ હતું એવું સમજીને ભૂલી જવાનું, બરાબર. બધાની લાઈફમાં કડવા અનુભવો તો હોય, કોઈના દેખાઈ આવે, કોઈના ના દેખાઈ આવે, બરાબર. આપણે હેપી છીએ, કોઈ ટેન્શનવાળું કામકાજ નહીં, બરાબર. હાલ્યા રાખશે. બીજું પાણી ચાલુ કરી નાખ્યું છે, લોગિન કરતા રહેશું. કેમ કે ડેલી વાઇઝ આપણે વિડીયો અપલોડ કરીએ તો ભવિષ્યમાં ગમે ત્યારે આપણે આપણી લાઈફ દોરાવી હોય તો ફેર પડે. થોડું ઇન્ટ્રોડક્શન આપી દઈશું પાસ્ટનો, બરાબર. સપોર્ટ કરતા રહેજો. ફૂલ હવે ચાલુ થઈ ગઈ લાઈન, હવે પાણી આવશે. પંદર જેવી નેક ઉલ બાદ રહી છે, પછી આ એક નેક ખાવાનું ચાલુ થાય એટલે બંધ કરાવી દઈશું, બરાબર. જોઈ શકો છો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું ચાલુ. ભગતે આવે છે 10 વાગવા આવ્યા એટલે એમને શું ચાનું બંધણ હે, ચા પીવી પડે 10 વાગ્યાને 3 વાગ્યે, સવારે 3 ટાઈમ, બરાબર. ચા મૂકી દઈશે હવે, આટલી ચાલુ કરી નાખીએ, બરાબર. આમાં યુરિયા ખાતર નાખ્યું છે 2 વીઘામાં 1 થેલી, બરાબર. પહેલાંની જેમ જ બધા હરવે યુરિયાનો ઉપયોગ ઓછો કરે છે, કેમ કે યુરિયા થોડું નુકસાન કરે છે ઘણું, બરાબર. બને ત્યાં સુધી યુરિયાનો ઉપયોગ ઓછો કરવો સારું. તારે ડામમાં વાર દઈશું હવે. ચાલો તો ભરી લેલો હાર્યો, બને રહેજો.